फिर मिलेंगे चलते चलते पर, लेकिन ऐसा जो प्यार है ना वो रास्ते में मिल ही जाता है। तो चलो दोस्तों, એવા રૂડો આપણા રંગીલા ગુજરાતનું એક મોસમ ભર્યું, જેમ કે ચોમાસાની ઋતુ ચાલે છે અને એવો રૂપાળો મસ્ત મજાનું વાતાવરણ છે, અને એમાં આપણો એક વિડીયો આવી ગયો છે, નવી અપડેટ વિશ્વ શાંતિ તિરંગા યાત્રા. કેમ છો બધા? મજામાં જશો? રામ રામ સીતારામ આપણા મોજીલા ડાયરાને. તો ચલો વિડીયોની શરૂઆત કરતા પહેલા થોડીક માહિતી કે નિલેશ પરમાર અત્યાર સુધી ક્યાં પહોંચ્યો છે, નિલેશ પરમાર હવે ક્યાં જશે આગળ, અને થોડીક દુઃખભરી વાત પણ છે, એ પણ તમને આ વિડીયોમાં હું જણાવીશ. એક થોડુંક આપણે નિલેશભાઈને આગળ તમને વાત કરીશ કે શું પ્રોબ્લેમ આવી છે થોડીક, અને લીરબાઈમાંની દયા છે એટલે કમ્પ્લીટ છે, કંઈ વાંધો નથી. આ લીરબાઈમાંની દયા અને આપણા સૌ ગુજરાતી અને સૌ ઇન્ડિયનનો સપોર્ટ છે, એટલા માટે બસ એમને એમ આપણી વિશ્વ શાંતિ તિરંગા ચાલી જાય છે. તો આવી બધી અપડેટ જો તમારે જોતી હોય, વિશ્વ શાંતિ તિરંગા યાત્રા કોઈ ટ્રેન્ડિંગ ન્યૂઝ છે, તો આપણી ચેનલને એક સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો તમને આમાં ચેનલમાંથી કંઈક ને કંઈક જાણવા મળશે. ન જાણવા મળે તો ચેનલને અનસબસ્ક્રાઇબ કરી દેજો, અને ચેનલ મારા વિડીયો કોઈ પણ વ્યક્તિ જોતા નહીં. કંઈક ને કંઈક તમને જાણવા મળશે, કંઈક ને કંઈક તમને નવું શીખવા મળશે, એટલા માટે કહું છું સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો, અત્યારે નિલેશભાઈ ઇસ્ટોનિયા અથવા પોલેન્ડ, ઇસ્ટોનિયા અથવા પોલેન્ડ જવાની વાત કરે છે, અને આગળ મેં તેમનો વિડીયો જોયો અને નવી અપડેટ પ્રાપ્ત કરી તમારા બધા માટે. કારણ કે તેનો આખો વિડીયો કોઈ વ્યક્તિ એટલો ટાઈમ ન હોય, તો આપણો વિડીયો 2 થી 3 મિનિટનો હોય તે જોઈ શકો છો. એટલો વિડીયો, તેમના વિડીયો આઈ થિંક 30 મિનિટ જેટલા, 47 મિનિટ જેટલા હોય છે, એટલે તમને એમાં બધી ખબર ન પડે. પણ અમુક જે વ્યક્તિને ટાઈમ છે તો જરૂર ને જરૂર વિશ્વ શાંતિ તિરંગા યાત્રા નિલેશ પરમારની ચેનલના વિડીયો જોજો. તો અત્યારે પોલેન્ડ, ઇસ્ટોનિયા ફરી પાછા જવાની વાત કરતા હતા. 100% પોલેન્ડ જશે અથવા ઇસ્ટોનિયા જશે. અને એક તકલીફ આવી ગઈ છે, અહીંથી ફૂડ પાયરમાંથી કંઈક વિડીયો ઉતારતા અને હાથની હડ્ડી હોય તે જરાક ક્રેક આવી ગયો છે, એટલા માટે એને ત્યાં જે હોસ્પિટલ હોય તેમનો એક્સરે કઢાવ્યો હતો, જે ફોટો હોય હાથનો, એમાં બતાવ્યું છે કે હડ્ડી તૂટી ગઈ છે, અને જો બહુ દુખાવો થશે તો હવે સારી હોસ્પિટલમાં આપણે બતાવશે. અને આ એક દુઃખદ ભરી કહાની હતી, અને લીરબાઈમાંની દયાથી હાથમાં હજી કંઈ દુખાવો થતો નથી, અને પાટો છે ભાઈએ બાંધ્યો તો તમે લાઈવમાં કે કોઈ તમે જોતા હોય તો. અને બસ એ જ એક દુઃખભરી કહાની છે. થોડો ઘણો અફસોસ થયો, કારણ કે હાથની અડી એમને ડ્રાઇવિંગ કરવું હોય, સાથે સાથે વિડીયો આપણા માટે બનાવવું હોય કે ક્યાં ભીગા છે, આપણે બધાને ગુજરાતવાસીઓને બધું ઇન્ડિયન લોકોને બધું તેમને બતાવવું હોય કે ક્યાં પહોંચ્યા, શું છે આ દેશમાં. અને બીજા તો કોઈ આપણે બતાવી ન શકે. આપણી ભાષામાં, હિન્દી ભાષામાં ઘણા બધા આપણી ઇન્ડિયાનું દુકાનો પણ ત્યાં છે, જેમ કે આપણે શોપ કહીએ તેને, દુકાન પણ ત્યાં ઘણી બધી છે, અને રેસ્ટોરન્ટ આપણી ઇન્ડિયાની દુકાન એવું બધું બતાવતા હતા. અને ભગવાનની દયાથી તેમને અઠવાડિયામાં એક ને એક વ્યક્તિ તો ગુજરાતી આ ફરે મળી જ ગયા. તેમનો વિડીયો તમે જોયો હોય તો એક વ્યક્તિ આપણા પોરબંદરનો જ છે, એ પણ અમારા નિલેશભાઈ. હું પણ પોરબંદર જિલ્લાનો છે. ઘણા બધાની કોમેન્ટ આવતી કે રોહિતભાઈ તમે ક્યાંના છે? તો હું પણ પોરબંદર જિલ્લાના એક મંડેર ગામનો નિવાસી છે, માધવપુરની પાસે. તો અને એ અમારાથી ગામનું બસ અહીંયાથી 10 કિલોમીટરનું અંતર છે, અહીંયાથી મોછા ગામ નિલેશભાઈ પરમાર વિશ્વ શાંતિ તિરંગા યાત્રા. ખાસ તેમના વિડીયોની મુલાકાત લેજો, જોજો. અને બસ આજના વિડીયોમાં બસ એટલો, આવી દુઃખદ ભરી કહાની છે. અને ઘણા પૂછતા હતા કે નિલેશભાઈ ગયા તેમને સમય કેટલો થયો, તો 1.5 મહિનો થયો છે. પ્રોપર નથી કહી શકતો, કારણ કે 1.5 મહિનો થયો છે, મને બહુ એટલે અંદાજ નથી. મેં જેમ મારી રીતના નોલેજ પ્રાપ્ત કર્યું છે, એનાલિસિસ કર્યું કે કેટલો સમય થયો, તો 1.5 મહિનો, 1 મહિનો અને 15 દિવસની ઉપર જેવું થયું છે હજી નિલેશભાઈની યાત્રા ગઈ. અને હજી 2 મહિના સુધી ચાલશે યાત્રા. 38 કન્ટ્રીમાં હજી જશે, અને આગળ આ યાત્રા આપણી જાય છે, વિશ્વ શાંતિ તિરંગા યાત્રા. અને તમારા બધાને સપોર્ટ અને તમારા બધાને પ્યારથી આપણો એક વિડીયો છે, તે પણ અત્યારે 6400 વ્યૂઝ જેટલા પ્લસ વ્યૂ જેટલા પૂગી ગયો છે. નવો વિડીયો જોયો હોય તો જોઈ લેજો, ખૂબ જ નોલેજવાળો વિડીયો છે, એટલા માટે એક વખત જરૂરથી તે વિડીયોને પછી જોજો. થેન્ક યુ, ધન્યવાદ ગુજરાતી મિત્રો, થેન્ક યુ. ફરી પાછા મળશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. રામ રામ સીતારામ આપણા મોજીલા ડાયરાને. આવજો.